ચાલો નમસ્કાર બાળકો. ચલબળ માટે કાર્ય અને ગતિ ઉર્જા બરાબર. એમાં આપણે ઉદાહરણ નંબર 6.5 એક દાખલો જોયો હતો. હવે ઉદાહરણ નંબર 6.6 આનો બીજો દાખલો. ઉદાહરણ નંબર 6.6 શું કીધું? રકમમાં વાંચો. સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એમ બરાબર એમ કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. બરાબર. એટલે તમને છે ને ફિઝિક્સમાં દાખલા ત્યારે જ આવડશે જો એને અનુકૂળ પરિસ્થિતિ વિચારતા આવડશે. ચાલો, એટલે આમાં શું છે ખ્યાલ આવ્યો? આ એક સમતલ સપાટી. ચાલો, ત્યાર પછી અહીંયા એક પટ્ટો છે આ. ચાલો, એ પટ્ટો અહીંયા વ્હીલ ઉપર ફરતો હશે, બંને બાજુ વ્હીલ હશે, એના પર ફરતો હશે. બરાબર. એટલે શું કીધું? સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એમ બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. એટલે ખરબચડો એટલે અહીં ઘર્ષણ છે, એટલે બ્લોક અત્યારે અહીંયા પ્રવેશે છે. ચાલો, હવે આપેલ વિગત ચાલો, આપેલ વિગતમાં તમને શું આપેલું છે? તો એક તો બ્લોકનું દળ આપેલું છે. આપેલ વિગત બ્લોકનું દળ આપેલું છે. ચાલો, એમ બરાબર કેટલા? 1 કેજી. 1 કેજી. પછી બીજું શું આપ્યું છે? એની પ્રારંભિક ઝડપ કહેવાય. ચાલો, પ્રારંભિક ઝડપ. એ પ્રારંભિક ઝડપ માટે સંકેત કયો છે? વીઆઈ. કેટલા છે? 2 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો એમ બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. પટ્ટો આ રીતે આમ ગતિ કરતો છે. ચાલો, જે x બરાબર 0 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીનો છે, એટલે પટ્ટાની લંબાઈ છે ને. ચાલો, x બરાબર 0.1 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીની છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ. ચાલો, એટલે અવરોધક બળ એટલે ઘર્ષણ બળ. એટલે પટ્ટાના વિસ્તારમાં લાગતું અવરોધક બળ. ચાલો, એફ આર એક્સ ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે અવરોધક બળનું સૂત્ર આપેલું છે. બરાબર. ચાલો, અહીં કે એ રહેવા દે, અત્યારે જરૂર નથી. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે? અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે? ચાલો, ઝડપ એટલે કઈ ઝડપ? અંતિમ ઝડપ. એટલે આ બ્લોક જ્યારે આમાંથી બહાર નીકળે ને ત્યારે તેની અંતિમ ઝડપ. ચાલો, અંતિમ ઝડપ, એ અંતિમ ઝડપને આપણે શું કહી દઈએ? વીએફ કેટલી હશે? અને બીજું શું કરવાનું છે? અંતિમ ગતિ ઉર્જા. એટલે અહીંયા એને જે ગતિ ઉર્જા હશે એ પ્રારંભિક, આ જગ્યાએ હશે તે અંતિમ. ચાલો, અંતિમ ગતિ ઉર્જા. એ અંતિમ ગતિ ઉર્જાને આપણે કે એફ કહીએ. આ બંને શોધવાનું છે. ચાલો, અવરોધક બળનું સૂત્ર આપેલું છે. અવરોધક બળ એ તમને આપેલું છે. એટલે પહેલા આખી પરિસ્થિતિ વિચારતા આવડવી જોઈએ, અને ડાયરેક્ટ તમે આખી રકમ વાંચી જશો ને કઈ વિચારશો નહીં તો દાખલો નહીં આવડે. એટલે આખી પરિસ્થિતિ પહેલા વિચારતા આવડવી જોઈએ, તો ફિઝિક્સમાં દાખલા સરળ બની જાય. અને પછી ડેટા તૈયાર કરવાના. અવરોધક બળ એને શું કીધેલું છે? એફ આર. ચાલો, બરાબર શું આપેલું છે? માઇનસ કે અપોન એક્સ. અને આ એક્સ ક્યાંથી ક્યાં સુધીનું છે? 0.1 થી મોટું અને 2.01 થી નાના અંતર માટે. બરાબર. અને એના સિવાયના અંતર માટે એક્સ કેટલું? 0. જુઓ, x < 0.1 એના કરતા ઓછા વિસ્તાર માટે, આ વિસ્તાર માટે
x 0 છે. ચાલો પછીના વિસ્તારમાં બી x કેટલા છે 0. સોરી બળ 0 છે હો. એટલે આ તમારો કયો વિસ્તાર કહેવાય x લેસ ધેન 0.1. અહીંયા કોઈ અવરોધક બળ લાગતું નથી. ચાલો x ગ્રેટર ધેન 2.01 એટલે આનાથી આગળનો વિસ્તાર. અહીંયા બી કોઈ અવરોધક બળ નથી. એટલે અવરોધક બળ ક્યાં છે માત્ર પટ્ટા પર. અને k કેટલા આપેલા છે 0.5 જૂલ. ચાલો આ બે વસ્તુ શોધવાની. હવે આપણને ખબર છે ચાલો બળ અને અંતર. બળ અને અંતર કે સ્થાનાંતર એટલે કાર્ય અને ઝડપ. એટલે જ્યારે પણ બળ હોય, સ્થાનાંતરનો ઉલ્લેખ હોય, ઝડપનો ઉલ્લેખ હોય ત્યારે હંમેશા કાર્ય ઉર્જા પ્રમેય. ચાલો આનું ઉકેલ આ રીતે લખાય. ચાલો શેના પરથી જવાનું? કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કે મુજબ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. ચાલો શું કહી શકાય? તો W બરાબર ડેલ્ટા કે. W બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે શું? અંતિમ ગતિ ઉર્જા એટલે kf માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ki. ચાલો ઇઝ ઇક્વલ ટુ W બરાબર. ચાલો W નું સૂત્ર બી મૂકી દઈએ. W બરાબર શું? અને કેવું બળ કહેવાય? ચલ બળ. ચલ બળ ક્યારે કહેવાય? તો એક વસ્તુ ધ્યાન રાખજો. ધારો કે બળ તમને ડાયરેક્ટ આમ આપી દીધું 100 ન્યૂટન, તો આ કેવું બળ? અચળ બળ. ચાલો ધારો કે તમને બળ આમ આપેલું છે 10 t -1, તો આ બળ છે ને એ સમય સાથે બદલાતું કહેવાય. એટલે આ કેવું કહેવાય? ચલ બળ. પછી એવી જ રીતે બળ છે ને એ સમયનું વિધેય હોય. દાખલા તરીકે 10/x². તો જેમ જેમ સ્થાન બદલાય તેમ તેમ બળ બદલાય. એટલે આ સમય આધારિત ચલ બળ છે, આ સ્થાન આધારિત ચલ બળ. એટલે જ્યારે પણ બળનું મૂલ્ય ચોક્કસ આંકડો ન આપેલો હોય પણ બળના સૂત્રમાં t કે x વિધેય હોય, એટલે હંમેશા એ ચલ બળ. અને ચલ બળ હોય ત્યારે કાર્ય બે રીતે મળે. આલેખ હોય તો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, અને આલેખ ન હોય તો સંકલનથી મળે. ચાલો સૂત્ર કયું છે? f ઇન્ટુ dx. યાદ છે ને? f ઇન્ટુ dx. અને f એ કયા આધારિત ચલ બળ છે? કાઉન્સમાં લખવું હોય તો લખો, બાકી ચાલે. x વિધેય આધારિત ચલ બળ. ચાલો થયું આટલું. હવે fx કે એ તમારું fr હો, કિંમત મૂકી દો. અહીંયા fx ની જગ્યાએ fr છે તો fr મૂકો ને. ચાલો fr મૂકો. ચાલો થશે આટલું. કિંમત મૂકી દો. fr શું છે? ચાલો -k x ઇન્ટુ dx. અને અહીંયા હદ આપણે કઈ આપતા? x1 થી x2. x1 થી x2. ચાલો અહીંયા હદ આપી છે એટલે થોડુંક નીચે લખી દઈએ. ચાલો x1 થી x2. x1 કેટલા છે? 0.1. અને x2 કેટલા છે? 2.01. ચાલો વિકલન વાળું પદ dx, તો અહીંયા dx ની હદ આપે. અહીંયા dv હોત તો v ની હદ આપે. એ આપણને ખબર છે. ચાલો આમાંથી અચળ વસ્તુ અને ચિહ્ન બહાર લઈ લ્યો. કયું શું બહાર આવશે? -k. ચાલો બાકી શું રહેશે? dx બાય x. અને હદ 0.1 2.01. ચાલો થશે આટલું. ચાલો હવે શું કરશું આપણે? આપણને ખબર છે આનું સંકલન તમને આવડે છે. dx બાય x પેલા ઘાતાંકના નિયમ પ્રમાણે નહીં જવાય તો શૂન્ય થઈ જાય, ખબર છે ને? એટલે આનું સંકલન તમને ખબર છે ln x નેચરલ લોગ. એ આપણે આગળ સમજાવેલું હતું. ચાલો અને આમાં બી આપણે છે ને ki ને પેલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય ને. એટલે આ તમારું પદ શું આવે? kf ઇઝ ઇક્વલ ટુ ki. ચાલો પ્લસ સોરી ki પેલી બાજુ તો પ્લસ થાય
અને આ પદ તો ઓલરેડી કેવું છે માઇનસ, આ KI પેલી બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું. ચાલો આ પદ તો માઇનસ જ, માઇનસ કે ની કિંમત મૂકો. કે ની કિંમત કેટલી છે રકમમાં જોવો જોઈએ, કેટલી છે 0.5 એ રકમમાં આપેલી છે. ચાલો કે એટલે 0.5 અને dx બાય x નું સંકલન શું થાય ln x. આ તમને ખબર છે નેચરલ લોગ ln x, અને આ બાજુ 0.1 થી હદ આપો 2.01. ચાલો થશે. હવે ki એટલે ગતિ ઉર્જા, આનું સૂત્ર કયું 1/2 m vi સ્ક્વેર. અહીંયા બી સાદરૂપ આપતા જઈએ એટલે બંને એક સાથે પ્રોસેસ ચાલે. ચાલો માઇનસ 0.5 અને અહીંયા હદ આપી દો, હદ આપો એટલે વચ્ચે શું લખાય માઇનસ. ચાલો પેલા x ની જગ્યાએ શું લખશું ln 2.01 ln 2.01 માઇનસ ln, હવે x ની જગ્યાએ શું લખશું 0.1. ચાલો બંને હદ આપી દીધી. હવે અહીંયા કિંમત મૂકી દઈએ 1/2 m કેટલા છે 1 અને vi કેટલા છે 2 નો વર્ગ. ચાલો માઇનસ 0.5 થશે. હવે આપણને ખબર છે કે બે લોગની બાદબાકી, તો બાજુમાં જે સહગુણક હોય એનો ભાગાકાર, એટલે આને શું લખાય ln 2.01. ખબર છે ને, આ તો log x માઇનસ log y બરાબર log x upon y. ચાલો એ રીતે 2.01 upon 0.1 થશે આટલું. ચાલો હવે 1/2 2 નો વર્ગ 4. ચાલો માઇનસ 0.5 અને આ તમારું પદ આવશે ln. ચાલો 2.01 ભાગ્યા 0.1, 0.1 ને દૂર કરો એટલે 1/10, 10 ઉપર જાય એટલે 20.1. ચાલો થશે આટલું 20.1. ચાલો હવે શું કરવાનું, આ બે ભાગ ચાલે એટલે 2 દુ 4 એટલે 2. ચાલો 0.5. હવે તમારે આ લોગને લોગ ટેબલમાં પાછળ જોવું હોય તો એ લોગ, આ લોગને તમારે શેમાં ફેરવવું પડે, કારણ કે આ લોગનો આધાર આપણને ખબર છે કે ln 20.1 એટલે આનો મતલબ શું થાય લોગ, આનો આધાર કયો હોય ઈ હોય 20.1. પણ તમારે જે લોગ ટેબલ હોય એ લોગ ટેબલમાં આધાર કેટલાનો હોય 10 નો આધાર હોય બરાબર. 20.1 10 નો આધાર હોય. તો આ તમારું ઈ આધાર વાળો લોગ કહેવાય, નેચરલ લોગ કહેવાય. એને સામાન્ય લોગમાં કન્વર્ટ કરવું હોય, 10 ના આધાર વાળા લોગમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવા પડે 2.303 વડે ગુણવા પડે. ચાલો થયું. તો હવે તમારું આ શેમાં કન્વર્ટ થઈ ગયું લોગ, 10 નો આધાર, આ ઈ નો આધાર હતો. ચાલો 20.1. ચાલો આ તમારું પદ આવે 2 માઇનસ 0.5. ચાલો 2.303 અને આપણને ખબર છે લોગ જોતા આપણને આવડે છે બે સંખ્યા હોય તો 1. ધારો કે અહીંયા 2.01 હોત તો આપણે શું કરે 0 પોઈન્ટ બરાબર, એટલે પોઈન્ટ ની આગળ બે સંખ્યા છે તો એક એડ થાય, પોઈન્ટ ની આગળ એક જ સંખ્યા હોય તો અહીંયા આપણે 0 લખે. ચાલો હવે આપણે આ જોઈએ. ચાલો નેચરલ લોગમાં આપણે જોવાનું છે 20 માં 1 નું ખાનું એટલે પોઈન્ટ, આ 1.3032. ચાલો 20 માં પેલું ખાનું છે 0 નું છે, 20 માં બીજું ખાનું 1 નું, એટલે તમારે 20 1 જોવાનું છે. એટલે 20 માં બીજું ખાનું એટલે 0.3032. ચાલો એટલે 1.3032. ચાલો થશે. હવે આનું સાદરૂપ આપીએ. આ તમારું અંતિમ ગતિ ઉર્જા મળે છે અત્યારે 2 માઇનસ ચાલો આનું સાદરૂપ આપો કેટલું છે
0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 1.3032 એટલે 1.5. ચાલો આનું સાદરૂપ કેટલું આવે છે? આ બધાનું સાદરૂપ 1.500 એટલે 1.5. ચાલો માટે KF બરાબર 2 માંથી 1.5 જાય એટલે 0.5 જૂલ, જે અંતિમ ગતિ ઉર્જા છે, જે અંતિમ ગતિ ઉર્જા છે. ચાલો આપણને અંતિમ ગતિ ઉર્જા મળી. બરાબર, એટલે આ યાદ રાખજો. ln log ને આપણે 10 ના આધારમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવા પડે? ચાલો 2.303 વડે ગુણવા પડે. એટલે આ યાદ રાખજો. ચાલો હવે અંતિમ ઝડપ શોધવાની, તો હવે આ સૂત્ર લેવાનું. ચાલો હવે KF બરાબર તમારું સૂત્ર આવે 1/2 mv², ગતિ ઉર્જાનું સૂત્ર. પણ અંતિમ ગતિ ઉર્જા છે તો એને અનુરૂપ ઝડપ પણ અંતિમ હશે, એટલે અહીંયા KF છે તો એને અનુરૂપ VF. પદાર્થ એકનો એક જ એટલે દળ અચળ. ચાલો હવે આમાં મૂકી દઈએ KF કેટલા છે, અને આ સૂત્રમાં ગતિ ઉર્જા હંમેશા જૂલમાં હોવી જોઈએ. એટલે જો ઇલેક્ટ્રોન વોટમાં હોય તો જૂલમાં ફેરવવી પડે. આમાં તો ઓલરેડી જૂલમાં જ છે બધું. બરાબર, જૂલમાં છે. કેમ ખબર પડી? કારણ કે K ની કિંમત 0.5 જૂલ આપેલું છે. ચાલો આ બાજુ 1/2 એમ કેટલા 1 અને VF². આ બે આ બાજુ ગુણાકારમાં જાય એટલે 0.5 ગુણ્યા 2 એટલે 1. ચાલો 1 VF² માટે VF કેટલા 1 મીટર પર સેકન્ડ, જે ચાલો જે કઈ ઝડપ છે? જે અંતિમ ઝડપ છે. ચાલો તો આમાં બે વસ્તુ શોધવાની હતી. એટલે અવરોધક બળ ને હિસાબે ઝડપ 2 થી ઘટીને કેટલી થઈ જાય છે? 1 મીટર પર સેકન્ડ. આ બધું વધારાનું છે. બરાબર, તો ચલ બળ માટે કાર્ય અને ગતિ ઉર્જા એનો એક બીજો વધારાનો દાખલો. ચલો બાળકો, આ ટોપિકનો એક બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.20. શું કીધું વાંચો? 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v. ચાલો આપેલી વિગત તૈયાર કરીએ. અને સીધી રેખામાં એ પણ કઈ અક્ષની દિશામાં તો કીધેલું છે, x બરાબર 0 થી x બરાબર 2 મીટર. એટલે એની ગતિ આ રીતે છે. ચાલો ધન x અક્ષની દિશામાં હો. ચાલો અહીંયા આ સ્થાન તમારું કહેવાય x બરાબર 0 અને આ તમારું સ્થાન કહેવાય x બરાબર 2 અને x એમાં લેવાનું છે આપણે મીટરમાં. ચાલો 0.5 કિલોગ્રામનો એક પદાર્થ, આપેલી વિગતમાં તમને દળ આપેલું છે m 0.5 કિલોગ્રામ. ચાલો આખી પરિસ્થિતિ નક્કી કરતા આવડવી જોઈએ કઈ રીતે વાત છે, તો દાખલો બહુ સરળ બની જાય. ફિઝિક્સમાં તમને રકમ વાંચવાની સાથે પરિસ્થિતિ કેવી છે એ અંદાજ આવવો જોઈએ. બરાબર, તમારી સામે આખું દ્રશ્ય ક્રિએટ થવું જોઈએ તો દાખલા આવડે. ચાલો દળ m બરાબર 0.5 kg નો એક પદાર્થ સીધી રેખામાં v. ચાલો વેગ સૂત્ર આપેલું છે. વેગ તો ન કહેવાય, વેગ સૂત્ર, કારણ કે આમાં કિંમત મૂકશો એટલે વેગ મળશે. વેગ સૂત્ર v બરાબર a x⁵3/2 થાય છે, જ્યાં a કેટલા છે? ચાલો ચાલો જ્યાં a કેટલા છે? 5
અને એકમ આપેલો છે મીટરની -1/2 અને સેકન્ડ ઇનવર્સ. તો તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટરના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? હવે દેખીતી વાત છે કે અહીંયા ચલ બળ વડે થતું કાર્ય હશે, કારણ કે સ્થાન વિધેય છે. ચાલો, તમારે x બરાબર 0 થી આ પદાર્થને x બરાબર 0 થી બરાબર x બરાબર 2 સુધી થતા કાર્ય બરાબર થતા સ્થાનાંતર દરમિયાન કાર્ય શોધવાનું છે. ચાલો, આ માટેનું કાર્ય શોધવાનું. હવે શું કરશું? આપણે સૂક્ષ્મ સ્થાનાંતર લેવું પડે, બરાબર, કારણ કે આમાં વેગ ચલિત પદ, બળ વેગ ચલિત પદ એટલે વેગનું વિકલન કરશો પ્રવેગ મળશે, એ પણ ચલિત થશે. પ્રવેગને દળ વડે ગુણશો એટલે પ્રવેગને આનું તમે વિકલન કરો એટલે પ્રવેગ મળે. વેગ ચલિત પદ છે તો આમાં બી x વાળું વિધેય આવશે એટલે આ બી ચલિત કહેવાય. એને તમે દળ વડે ગુણી દેશો તો બળ મળશે. તો આ પણ ચલિત છે તો આ પણ ચલિત, બરાબર. એટલે હવે તમારે સંકલન વાળું સૂત્ર, પણ સંકલન વાળા સૂત્રમાં તમારે હજુ થોડું ફેરફાર કરવો પડશે. આ દાખલો થોડોક અલગ રીતે હો. કેવી રીતે જુઓ? ચાલો, dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. ચાલો, હવે સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો એમાં થતું કાર્ય બી નાનું હોય, બરાબર. તમે કોઈ પદાર્થને વચ્ચેથી આ સપાટી સુધી લઈ જાઓ ત્યારે જે કાર્ય કરવું પડે, અને વચ્ચેથી માત્ર 1 સેન્ટીમીટર દૂર લઈ જવું હોય ત્યારે જે કાર્ય કરવું પડે, તો આ કાર્ય નાનું હોય. એટલે નાના સ્થાનાંતરમાં થતું કાર્ય પણ નાનું હોય, અને કાર્ય નાનું છે એટલે એને શેના વડે બતાવી દો? dw. હવે તમારું સૂત્ર કાર્યનું કયું છે? w બરાબર f ઇન્ટુ dx cos 0. કારણ કે જે બાજુ બળ લાગે છે એ જ બાજુ સ્થાનાંતર થાય છે, એટલે બંને વચ્ચેનો કોણ શૂન્ય. cos 0 = 1. બંને ધન x અક્ષની દિશામાં છે. ચાલો, હવે f બરાબર શું? ma. જોજો, આના પરથી જવાનું, કારણ કે આપણો પેલો પ્રયત્ન શું હશે? સૂત્રમાં આપણે શું લાવી દઈએ? v લાવી દઈએ. f બરાબર ma. ચાલો, f બરાબર ma dx cos 0 = 1. હવે એ એટલે આપણને ખબર છે વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે dv/dt ઇન્ટુ dx. હવે dx/dt ને ભેગા કરો, કારણ કે dx/dt એટલે વેગ. એ આવશે તો આ પદ રકમમાં મૂકી શકશો ને તમે. એટલે હવે આપણે કોને ભેગું કરવાનું છે? dx/dt. જોજો, થોડોક પ્રોસેસ અલગ રીતે કરવી પડે છે. શું કામ? કારણ કે આ વસ્તુ આપણે રકમમાં મૂકવાની છે, કારણ કે આ વસ્તુ જો આમાં ગણતરીમાં મુકાશે તો આગળ સાદુરૂપ અપાશે ને. ચાલો, એટલે હવે તમારું આ પદ શું થાય? m dv અને dx/dt. ચાલો, પરંતુ dx/dt બરાબર શું? વેગ. પરંતુ dx/dt બરાબર વેગ કહેવાય. એક પરિમાણ હોય તો ઝડપ ગયો તો વાંધો નહીં, ઝડપ. ચાલો, માટે dw બરાબર સૂત્ર શું આવ્યું તમારું? m dv ઇન્ટુ v. પેલા v લખો ને, v ઇન્ટુ dv. ચાલો, m v ઇન્ટુ dv. ચાલો, માટે x બરાબર 0 થી x બરાબર 2 સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય માટે સંકલન કરતા. ચાલો, તેથી x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય
આપણે અહીંયાથી કેમ અટકાવી દીધું ખબર છે ને? કારણ કે હવે તમે v ની કિંમત અહીંયા મૂકી શકશો. દરમિયાન થતું કુલ કાર્ય. ચાલો, કુલ કાર્ય મેળવવું છે તો કાર્યની બાજુમાં વિકલન છે એને દૂર કરવા માટે કોણ વપરાય? સંકલન. એટલે કુલ કાર્ય, ચાલો, શેનાથી મળે? સંકલનથી. એટલે dw ની બાજુમાં સંકલનનું ચિહ્ન આપો એટલે વિકલન ને સંકલન કાઢી નાખશે. ચાલો, જમણી બાજુ સંકલન અને dw નું સૂત્ર મૂકી દઈએ. કયું છે? mv ઇન્ટુ dv. હવે આ જગ્યાએ વેગ કેટલો હશે? પ્રારંભિક વેગ. આ જગ્યાએ પ્રારંભિક વેગ કેટલો હશે? 0. કેમ? કારણ કે પ્રારંભિક વેગ માટે તમે વેગ છે ને એ સ્થાન પરથી મેળવવાનું છે. આ જગ્યાનો વેગ મેળવવો છે તો આ જગ્યાએ x0 મૂકો તો વેગ 0 અને આ જગ્યાના વેગને આપણે શું કહી દઈએ? v. ચાલો, હવે આનું સંકલન. આ 0 છે અને અન્ય કોઈ બી અન્ય જગ્યાનો વેગ v લઈ લઈએ. આ પ્રારંભિકનો તો 0 છે એટલે જરૂર નથી. ચાલો, હવે શું થશે? સંકલનની બહાર શું આવી જાય? m. અને સંકલન વાળું પદ શું લખાય? m બહાર આવી જાય એટલે v² બાય 2. આવડે છે ને? તો v² બાય 2 ખબર છે ને? આ તો કારણ કે x ઇન્ટુ dx આની ઘાતાંક n, તો આનું સંકલન શું આવે? x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. અહીંયા n તરીકે કેટલા છે? 1. ચાલો, એટલે 1 પ્લસ 1 એટલે 2 અને છેદમાં 1 પ્લસ 1 એટલે 2 થશે આટલું. અને 0 થી v. ચાલો, એટલે m અને છેદમાં શું બહાર લાવી દો? 2. પહેલા v ની જગ્યાએ મૂકો v એટલે v² જ. પછી ચાલો, v ની જગ્યાએ મૂકો 0. બરાબર, એટલે આ તમારું પદ આવે mv² બાય r. અને હદ તમારે આનો આપ્યું હોય ને તો હજુ બીજો બી એક રસ્તો છે. હદ આનો આપ્યો હોય તો બીજો બી એક રસ્તો છે. ડાયરેક્ટ હજુ આપણે આગળ હજી ગણતરી બાકી છે તો એક કામ કરો, v ની કિંમત મૂકી દો, 2 ને બહાર કાઢી લ્યો, m બાય 2. બરાબર, કારણ કે પેલી પ્રોસેસ થોડીક લાંબી થઈ જશે. ચાલો, m બાય 2. v ની કિંમત મૂકવી છે m બાય 2. એટલે હવે શું થાય? v નો વર્ગ. વર્ગ અહીંયા આપી દીધો. આ વર્ગ હતો એ બહાર આપી દીધો. ચાલો, v ની જગ્યાએ શું લખીશ? a x રેઝ ટુ 3/2. આમાં શું કર્યું ખબર છે ને? આ 2 ને આપણે આગળ લઈ લીધો એટલે 2 છેદમાં એટલે m બાય 2 અને કાઉન્સમાં બચે છે v². v² માંથી અહીંયા બાજુમાં લખી દો એટલે કન્ફ્યુઝ ન થાય. m બાય 2 અને આમાં v² બચે છે એમાં v ને અંદર રાખો અને ઘાતાંક બહાર આપી દો. હવે v ની કિંમત મૂકી દીધી. હવે શું કરશું? અલગ અલગ ઘાતાંક આપી દો એટલે m બાય 2. ચાલો, અલગ અલગ ઘાતાંક આપી દો એટલે એની કેટલી ઘાતાંક આવશે? 2. અને x ની, ચાલો, 3/2. x ની ઘાતાંકમાં આપણે વિચારીએ તો x રેઝ ટુ 3/2 ઇન્ટુ 2. ઘાતાંકમાં 2 આવે ઇન્ટુ 2. ચાલો, 2 કેન્સલ થઈ જાય x નો ઘન. હવે તમારે હદ કોની આપી દેવાની છે? ડાયરેક્ટ x ની. x ની હદ કઈ? ચાલો, 0 થી 2. 0 થી 2. ચાલો, a² અચળ સંખ્યા એટલે એને બહાર કાઢી લો. અચળ સંખ્યા છે એટલે m a² બાય 2. ચાલો, બાકી શું રહેશે? બાકી રહેશે x ની 3 ઘાત અને એની હદ આપો 0 થી 2. ચાલો, કિંમત મૂકી દો. m કેટલા છે? m. અને આગળ પ્રોસેસ કેમ કરવી પડી? ખ્યાલ આવ્યો ને? કારણ કે અહીંયા તમે જો ડાયરેક્ટ f ઇન્ટુ dx લખે તો તમારી પાસે ડાયરેક્ટ આ સૂત્રથી કેમ નથી ગયા એનો પણ ખ્યાલ હોવો જોઈએ. કાર્ય w નું સૂત્ર છે f ઇન્ટુ dx અને x1 x2. તો ડાયરેક્ટ આનાથી કેમ ન ગયા? કારણ કે આમાં f નથી જોવો. બરાબર, ઘણાને વિચારે કે ભાઈ પ્રવેગ છે તો f m a લઈ લો તો f તો મળી જાય, પણ આ પ્રવેગ નથી. આનો એકમ તો જોવો. પ્રવેગ નથી, અચળાંક છે. વાહ, એ અચળાંક છે, પ્રવેગ નથી. ચાલો, એટલે પ્રવેગ નથી એટલે આપણે બળે નહીં મળે ને dx વાળું પદ પણ નથી એટલે આગળની પ્રોસેસ એટલા માટે આપણે કરવી પડી. ચાલો, કિંમત મૂકી દઈએ. m કેટલા છે? 0.5
અચળાંક એ પ્રવેગ નથી, અચળાંક હો. એ કેટલા છે? 5 નો વર્ગ બાય 2. ચાલો આમાં કિંમત મૂકી દઈએ. x ની જગ્યાએ પેલા કેટલા લખશું? 2 નો ઘન માઇનસ x ની જગ્યાએ કેટલા લખશું? 0 નો ઘન. એટલે x ની જગ્યાએ પેલા 2 લખવાનો એટલે 2 નો ઘન, પછી x ની જગ્યાએ 0 નો ઘન થશે આટલું. ચાલો આ કેટલા થશે? 0.5 5 નો વર્ગ 25 ભાગ્યા 2 અને આ 2 નો ઘન 8. ચાલો 2 નો ઘન કેટલો? 8. કેટલાય ભાગ ચાલે? 4. ચાલો 25 ચોક 100 0.5 ગુણ્યા 100. ચાલો 100 એટલે 2 પોઈન્ટ ખસવાના ને, એટલે 1 અને બીજા પોઈન્ટ માટે 0 એટલે 50 જૂલ. ચાલો તો થતું કાર્ય આટલું હોય. આ દાખલો આ રીતે થાય. ચાલો બાળકો, હવે ટોપિક નંબર 6.7 સ્થિતિ ઉર્જાની વિભાવના ખ્યાલ કન્સેપ્ટ. આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા માટે શબ્દ છે પોટેન્શિયલ. પોટેન્શિયલ એનર્જી. સ્થિતિ ઉર્જા માટે શબ્દ ખબર છે પોટેન્શિયલ એનર્જી. બરાબર. હવે પોટેન્શિયલ શબ્દ તો આપણે વ્યવહારમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. તેનામાં કોઈ પોટેન્શિયલ છે જ નહીં, એટલે આ કામ એ નહીં કરી શકે. એટલે પોટેન્શિયલ એટલે આપણને ખબર છે. ચાલો પોટેન્શિયલ નો મતલબ આપણને ખબર છે કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા. ચાલો પોટેન્શિયલ એટલે શું? કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા. બરાબર. ચાલો પોટેન્શિયલ એટલે કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા. હવે કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા એ શેના લીધે હોય? તો સ્થિતિ કે સંરચનાને કારણે. એટલે સ્થિતિ ઉર્જાની આપણે વ્યાખ્યા એવી રીતે આપશું કે પદાર્થની સ્થિતિ, આ કાર્ય કરવાની ક્ષમતા છે ને, એ ક્ષમતા કાં તો એનામાં સ્થિતિ અથવા તો સ્થાન કે સંરચના ગોઠવણ, આના લીધે હોય. આ બે માંથી એક રીતે હોય. ચાલો હવે આપણને ખબર છે, આના કેટલાક આપણે ઉદાહરણ લઈએ કે જ્યાં આપણને વ્યવહારમાં સ્થિતિ ઉર્જા જોવા મળે તેવા કેટલાક ઉદાહરણ. બરાબર. ચાલો અને આ ધનુષ્યની પણછ ખેંચાયેલી છે. ચાલો ખેંચાયેલી છે એટલે અહીંયા તીર લગાવેલું હશે. તો આનામાં કારણ કે એની સ્થિતિ બદલાયેલી છે, એની અવસ્થા બદલાયેલી છે. બરાબર. તો આનામાં કાર્ય કરવાની ક્ષમતા હશે. બરાબર. એટલે કહી શકાય કે આનામાં સ્થિતિ ઉર્જા છે, આ પણછમાં સ્થિતિ ઉર્જા છે. બરાબર. ચાલો અહીં શું કહી શકાય કે આ પણછ એટલે ધનુષ્યની દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે એવું કહી શકાય. દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર. આ સામાન્ય કન્સેપ્ટ જ આપણે આમાં લેવાનું છે અત્યારે. ચાલો ત્યાર પછી આપણે એક બીજી વસ્તુ વિચારી શકાય. ધારો કે રબરનો કોઈ દડો. બરાબર. ચાલો આ રબરનો દડો અને સામાન્ય અવસ્થામાં રાખી અને એની ઉપર આપણે નાનો કાંકરો મૂકેલો છે. ચાલો ઉપર શું મૂકેલું છે? કાંકરો. તો શું આનામાં સ્થિતિ ઉર્જા હશે? તો નહીં હોય, કારણ કે તમે એની સ્થિતિ બદલેલી જ નથી, સંરચના મૂળ જ છે. સ્થિતિ ઉર્જા ક્યારે આવે? તમે એની ગોઠવણ કે સ્થિતિ બદલો ત્યારે, મૂળ સ્થિતિમાંથી એને ચેન્જ કરો ત્યારે. હવે
આને તમે ધારો કે આપણે આ દડાને અંગૂઠાથી દાબીને રાખેલું હોત, અહીંયાથી દાબીને રાખેલું હોત, દાબીને રાખો એટલે ઉપર અને નીચે ખાંચ પડે, એ ઉપરની ખાંચમાં હવે મૂક્યું હોત તો ચાલો દડાને આ રીતે આપણે દાબીને રાખેલો હતો અને એવી રીતે દાબેલો છે કે ઉપર ખાંચ પડે છે, નીચે આપણે નથી પાડતા, ચાલો ને બરાબર. એટલે આપણે શું કર્યું, ઉપર નીચે તો આખો આંગળી બધી જ આંગળી રાખીને ઉપર અંગૂઠાથી દાબેલો છે આ રીતે. ચાલો હવે આની ઉપર કાંકરો રાખેલો છે બરાબર. તો આનામાં સ્થિતિ ઉર્જા, ચાલો સ્થિતિ ઉર્જા માટે સંકેત આપી દો એટલે દર વખતે આખું લખવું ન પડે. સ્થિતિ ઉર્જા માટે બે સંકેત છે, જૂના અભ્યાસક્રમમાં છે ને યુ લેતા, યુ સ્થિતિ ઉર્જા માટે યુ, અને તમારી બુકમાં સ્થિતિ ઉર્જા માટે છે ને વી એચ લીધેલું છે, આ બે સંકેત. એટલે આનામાં સ્થિતિ ઉર્જા નહોતી, આનામાં સ્થિતિ ઉર્જા હશે બરાબર. ચાલો ત્યાર પછી ધોધ રૂપે પડતું પાણી, ચાલો ધોધ રૂપે પડતું પાણી, એનામાં ટર્બાઇનના પાંખિયા ફેરવવાની ક્ષમતા હોય ધોધ રૂપે, અને એને પાછું ત્યાં બે ઉર્જા હશે, જ્યારે ઊંચાઈએ હોય ત્યારે એનામાં સ્થિતિ ઉર્જા હોય, પછી પડવા દેશો ત્યારે ગતિ ઉર્જા હશે. એટલે અત્યારે રહેવા દો ને, સ્થિતિ ઉર્જા હોય તેવા જ ઉદાહરણ લઈએ બરાબર. ચાલો થશે આટલું. પછી સ્પ્રિંગ, ધારો કે સામાન્ય અવસ્થામાં રહેલી સ્પ્રિંગ અને એની બાજુમાં એક હલકું ખોખું છે ખાલી બરાબર. ચાલો આ સામાન્ય સ્થિતિમાં સ્પ્રિંગ, સામાન્ય સ્થિતિમાં સ્પ્રિંગ. તો આ સ્પ્રિંગ શું આ ખોખાને ગતિ આપી શકશે, આને ધકેલી શકશે, એનામાં કાર્ય કરવાની ક્ષમતા છે? તો ના. તો આ સ્પ્રિંગમાં અત્યારે કોઈ સ્થિતિ ઉર્જા નથી, પણ એ સ્પ્રિંગને તમે દાબીને રાખેલી હોત આ રીતે, ચાલો, અને એની બાજુમાં હલકું ખોખું રાખેલું હોત બરાબર. ચાલો સામાન્ય સ્થિતિમાં સ્પ્રિંગ અને દબાયેલી સ્પ્રિંગ, ચાલો આને તમે છોડી દેત તો આને ગતિ ન આપી શકે, જ્યારે આ સ્પ્રિંગ આને આ બાજુ ધકેલી શકશે. એટલે આ સ્પ્રિંગમાં અત્યારે કાર્ય કરવાની ક્ષમતા છે, સ્થિતિ ઉર્જા છે. આવા તો ઘણા બધા ઉદાહરણ આવશે હો, ચાલો ઘણા બધા ઉદાહરણ આવશે. પછી ધરતીકંપ થવાનું કારણ છે ને, ધરતીકંપ કે ભૂકંપ, ચાલો ધરતીકંપ થવાનું કારણ તો ત્યાં પણ સ્થિતિ ઉર્જા છે. કઈ રીતે? તો આપણને ખબર છે કે પૃથ્વીનો પોપડો છે ને એમાં આ રીતે બધા ખડકો ને બધું હોય બરાબર. ચાલો આ રીતે ખડક છે, પછી આ રીતે છે ધારો કે, તો પૃથ્વીનો પોપડો બધે એક ધારો નિયમિત નથી, આ રીતે એક ધારો નિયમિત નથી, આમ સતત ગોઠવાયેલું જ હોય, બધે જ ખડક હોય એવું નથી. કોઈક જગ્યાએ છે ને ત્યાં તિરાડ હોય આ રીતે. ચાલો કોઈક જગ્યાએ, આ તો ધારો કે આ ખડક છે બરાબર, આ પણ ખડક છે, ચાલો આ પણ ખડક છે, પણ બે ખડકોની વચ્ચે અહીંયા તિરાડ છે જુઓ. એટલે પૃથ્વીનો પોપડો છે ને એ એક ધારો નિયમિત નથી, પણ ત્યાં વચ્ચે વચ્ચે તિરાડો હોય. ચાલો આ શું છે? એક તિરાડ, આ તિરાડ છે. આ તિરાડો છે ને એ તિરાડોને શું કહેવાય? ફોલ્ટ લાઈન. ચાલો આને શું કહેવાય? ફોલ્ટ લાઈન. હવે આ તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવવા પ્રયત્ન કરે બરાબર. ચાલો, અને આ તિરાડો છે ને, તિરાડો એ પુષ્કળ સ્થિતિ ઉર્જા ધરાવે છે, અને આ તિરાડો છે ને, આ તિરાડો કારણ કે ઉપર અને નીચેના ખડકોને લીધે, પોપડાને લીધે દબાયેલી અવસ્થામાં હોય, એટલે આ તિરાડો દબાયેલ સ્પ્રિંગની જેમ વર્તે છે.
આ તિરાડો છે એ દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે અને દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ શું ધરાવે છે? સ્થિતિ ઉર્જા. આ તિરાડો દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે અને તે પુષ્કળ કે ખૂબ જ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ખૂબ જ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ચાલો, જ્યારે આ તિરાડો એકબીજા સાથે ફરીથી બરાબર, એટલે બે તિરાડ મળીને એક મોટી થઈ જાય, એકમાંથી બે થાય, આવું ફેરફાર થયા જ કરે હો. આ તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવાવા પ્રયત્ન કરે. ચાલો, એટલે તમે શું કર્યું ખબર છે ને? અહીંયા સ્પ્રિંગને તમે પકડી રાખેલી હતી એટલે તમે એને સ્થિતિ ઉર્જા આપી. જેવી તમે એને છોડી દો એટલે સ્થિતિ ઉર્જા મુક્ત થઈ અને એ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઉર્જા. અને ઘર્ષણ બળ હાજર હોત તો સ્થિતિ ઉર્જા એક ગતિ ઉર્જા એમાં રૂપાંતરિત થાત ને અમુક ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં રૂપાંતરિત થાત. એ આપણે આગળ વાત કરશું. ફરીથી ગોઠવવા પ્રયત્ન કરે છે અને સ્થિતિ ઉર્જા મુક્ત થાય છે. ચાલો, અને સ્થિતિ ઉર્જા મુક્ત થાય છે અને સ્થિતિ ઉર્જા મુક્ત થાય, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા મુક્ત થાય એટલે આને ગતિમાં લાવ્યા. અહીંયા સ્થિતિ ઉર્જા મુક્ત થાય એટલે ચાલો ધ્રુજારી આવે, જેને શું કહેવાય? સ્થિતિ ઉર્જા મુક્ત થાય છે. અને જમીન કે ધરા, જમીન ધ્રુજી ઉઠે છે. ચાલો, જેને ભૂકંપ કહે છે. બરાબર, એટલે સ્થિતિ ઉર્જા ક્યારે આવી, ક્યારે હોય? આપણને ખબર છે કે પદાર્થની સ્થિતિ કે સ્થાનમાં ફેરફાર થાય ને એટલે એનામાં સ્થિતિ ઉર્જા હોય. ચાલો, પછી આ બધી સ્થિતિ ઉર્જા છે એ ગોઠવણને કારણે છે, સંરચનાને કારણે. સ્થિતિને કારણે બી સ્થિતિ ઉર્જા હોય. બરાબર, ધારો કે આ જમીન અને જમીન ઉપર ખોખું પડેલું છે અને એક પથ્થર એના ઉપર પડેલો છે, તો આને કઈ નહીં કરી શકે. બરાબર, એટલે આને દાબી નહીં શકે. પણ ધારો કે આપણે પથ્થર એટલો બધો વજનદાર નથી લીધો, પણ આ પથ્થર ધારો કે અહીંયા નો હોત, ઊંચાઈએ હોત, અને ઊંચાઈએ છે સ્થિર છે અત્યારે, એટલે એનામાં સ્થિતિ ઉર્જા હશે. આગળ જતા વાત કરશું. mgh. અહીંયા યુની જગ્યાએ તમે કયો શબ્દ વાપરો છો? vh બરાબર mgh. ચાલો, આનામાં સ્થિતિ ઉર્જા હશે. એટલે તમે એને જેવો છોડો તરત જ એ ગતિ કરતો આવશે. ને આપણે આગળ જતા વાત કરશું કે જે સ્થિતિ ઉર્જા હતી એને તમે મુક્ત કરો એટલે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતી જાય. એટલે અહીંયા ટોટલી સ્થિતિ ઉર્જા હોય. ચાલો, વચ્ચેના માર્ગમાં ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા હોય અને જમીન પર પહોંચે ત્યારે માત્ર કઈ ઉર્જા બચેલી હોય? ગતિ ઉર્જા. આના પછીનો ટોપિક. એટલે આની સાથે અથડાય ત્યારે આને આ રીતે દાબી દેશે. બરાબર, તો આનામાં કાર્ય કરવાની ક્ષમતા એ શેના લીધે આવી? સ્થિતિને કારણે. આ તો આપણો બધાનો અનુભવ છે કે ધારો કે તમે માથા પર એક નાનો કાંકરો રાખી દેશો તો કઈ વાંધો નહીં હોય, પણ એ કાંકરાને 1 કિલોમીટર ઉપરથી તમારા માથા પર પડવા દેશો, બરાબર, તો આપણને ખબર છે કે માથું લોહી લુહાણ થઈ જાય, માથા પર સોપારી થઈ જાય. બરાબર, ઢીમચું થાય કે નહીં? ઢીમચું કે ઢીમણું? માથા પર ઢીમણું થાય. બરાબર, તો એ પથ્થરનો ટુકડો જ્યારે તમારા માથા પર હતો ત્યારે એનામાં કોઈ સ્થિતિ ઉર્જા નહોતી. તમે આને સંદર્ભ સપાટી લીધી, ત્યારે સ્થિતિ ઉર્જા નહોતી, પણ ઊંચાઈએ ગયો, બરાબર, તો એનામાં હવે સ્થિતિ ઉર્જા આવી. ચાલો, એટલે સ્થિતિ ઉર્જાની આ બધા પરથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું આપી શકાય? ચાલો, આ બધી વસ્તુ પરથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું અપાય? ચાલો, પદાર્થની સ્થિતિ કે સ્થાન અને સંરચના, બદલાયેલી સંરચનાઓ. ચાલો, અને સંરચનાને કારણે
તેનામાં જે કાર્ય કરવાની ક્ષમતા હોય, આ સ્થિતિ ઉર્જાનો સંકેત અહીંયા લખી દઉં, કયો? VH. ચાલો આની વ્યાખ્યા શું લખશું? પદાર્થની સ્થિતિ, એના માટે બીજો શબ્દ લખો સ્થાન કે સંરચના. સંરચના એટલે ગોઠવણી ને લીધે. ચાલો, પદાર્થની સ્થિતિ કે સંરચનાને લીધે તેનામાં જે કાર્ય કરવાની ક્ષમતા હોય, જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય તેને પદાર્થની શું કહેવાય? સ્થિતિ ઉર્જા. તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. હવે સ્થિતિ ઉર્જા બે પ્રકારની હોય. ચાલો, સ્થિતિ આધારિત, સંરચના આધારિત સ્થિતિ ઉર્જા છે ને, બરાબર, એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. કારણ કે આ પોતાની મૂળ અવસ્થામાં આવવાનું વલણ ધરાવે છે, આ પણ પોતાની મૂળ અવસ્થામાં આવવાનું વલણ ધરાવે છે, આ પણ પોતાની મૂળ અવસ્થામાં આવવાનું વલણ ધરાવે છે, બરાબર. તો આને શું કહેવાય? મૂળ અવસ્થામાં લાવનારું પરિબળ એટલે સ્થિતિ ઉર્જા, સ્થિતિસ્થાપકતા. ખબર છે ને? એટલે આ ત્રણેય જગ્યાએ જે સ્થિતિ ઉર્જા છે ને એને કઈ કહેવાય? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. બે પ્રકારની હોય. ચાલો, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. અને બીજી કઈ ઉર્જા હશે? ચાલો, સંદર્ભ સપાટીથી કોઈ પણ વસ્તુ ઊંચાઈ હોય ત્યારે એનામાં કાર્ય કરવાની ક્ષમતા હોય, આને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે સ્થિતિ ઉર્જા બે પ્રકારની હોય. ચાલો, કઈ બે પ્રકારની હશે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર. ચાલો, આમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે કહેવાય, આમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, આમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જા બે પ્રકારની હોય, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો, અત્યારે સામાન્ય બાબત આટલી ધ્યાન રાખવાની છે. સ્થિતિ ઉર્જાની વિભાવના, ખ્યાલ, કન્સેપ્ટ, એમાં આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બંને વિશે ડિટેલમાં ભણવાનું છે.